મારી પાસે એક રેસ્ટોરન્ટ હતું। ત્યાં હંમેશા એક છોકરી રહેતી જે મને ગમતી। તે દરરોજ મારી હોટલમાં ફ્રી ફૂડ ખાવા આવતી। એક દિવસ મેં તેના પાણીમાં ઊંઘની ગોળીઓ ભેળવી તેને હોટલના રૂમમાં લઈ જઈ તેના પર ગુજાર્યો હતો। બાદમાં તે યુવતી ફરી મળી ન હતી। પછી મેં લગ્ન કરી લીધા, પરંતુ જ્યારે મેં પડદો ઊંચક્યો ત્યારે મારો જીવ ગયો। આ એ જ છે। હું ગામડેથી શહેરમાં આવ્યો છું। મારા નોકરીની શોધમાં ભટકી રહ્યો હતો। જ્યારે મને નોકરી ન મળી ત્યારે મેં મારી સાથે લાવેલા પૈસા એક નાની હોટલમાં રોક્યા। ચાની હોટલમાંથી કામ શરૂ કર્યું। ભગવાને મારા કામમાં ખૂબ પ્રગતિ અને લાભ આપ્યો। થોડી જ વારમાં ચાની હોટલ એક સરસ રેસ્ટોરન્ટમાં ફેરવાઈ ગઈ। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। મારી રેસ્ટોરન્ટ ખૂબ સારી રીતે ચાલી રહી હતી। આખો સમય લોકોની ભીડ હતી। આજના જમાનાના લોકોને કહેવા પ્રમાણે મેં રેસ્ટોરન્ટ નાની નાની કેબિન પણ બનાવી હતી, જ્યાં છોકરા છોકરીઓ ભેગા થતા હતા। મેં કેબિનની અંદર કેમેરા પણ લગાવ્યા હતા। હું રાત્રે આનંદથી બેસીને તેમની બેઠકોના દ્રશ્યો જોતો, જ્યારે નાના છોકરા છોકરીઓ બધી હદો વટાવીને લાગણીઓથી છલકાતા હોય ત્યારે હું પણ વિચારવા માંડતો કે આ લોકો કેટલા મૂર્ખ છે। હું મારી રેસ્ટોરન્ટની કેબિનમાંથી દરરોજ રાત્રે ઘણા બધા વિડીયો બનાવું છું, જોવા માટે વપરાય છે, જે ખૂબ જ ગંદુ હતું। પ્રેમના નામે એક નાનકડી કેબિનમાં એવું બધું થયું જેની મેં કલ્પના પણ નહોતી કરી। હું મારા પરિવારથી દૂર એકલો મારું જીવન જીવી રહ્યો હતો અને આવી સ્થિતિમાં મારી અંદર એકલતા વધવા લાગી। તેથી જ હું આ વિડીયો દ્વારા મારી એકલતા દૂર કરીશ। ક્યારેક હું પણ ઈચ્છું છું કે મારી પાસે પણ આવું કોઈ હોય, હું મારી એકલતામાંથી છુટકારો મેળવી શકું અને મારી લાગણીઓમાંથી બહાર આવી શકું, પણ કદાચ મારા નસીબમાં કોઈની સાથે રહેવાનું લખ્યું ન હતું। એક દિવસ તે લાગણીઓથી ભરાઈને મેં કંઈક એવું કર્યું કે જે વર્ણવી શકાય નહીં। મારી રેસ્ટોરન્ટ લોકોથી ભરેલી હશે। આવી સ્થિતિમાં જ રોજ એક છોકરી ખાવા માટે આવતી। તે હંમેશા ભીડનો લાભ લેતી અને પૈસા ચૂક્યા વગર જતી રહેતી। પણ એવું નહોતું કે મને આ ખબર ન હતી, બલકે મારું કામ બહુ મહત્ત્વનું છે એમ સમજીને હું તેને અવગણતો હતો। તે સારી રીતે ચાલી રહ્યું હતું અને જો કોઈને ચૂકવણી ન કરી હોય તો મને કોઈ વાંધો નહોતો। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો। કદાચ તે એક ગરીબ અને લાચાર છોકરી હતી જેણે મને પૈસા આપ્યા નથી। મારી રેસ્ટોરન્ટમાં ઘણા વેઇટર પણ કામ કરતા હતા। મેં મોટા ભાગે સંભાળનું કામ કર્યું, તેથી જ હું જાણતો હતો કે મેં હંમેશા વેઇટરને ડોઝ કરીને જતી રહે છે। તે એક સુંદર અને સુંદર છોકરી હતી। થોડા દિવસોથી મારી અંદર એવી લાગણીઓ ઊભી થઈ હતી કે મેં તેને એક અલગ દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું। એક દિવસ તે રેસ્ટોરન્ટમાં આવીને બેઠી કે તરત જ મેં તેને કહ્યું કે જઈને છેલ્લી કેબિનમાં બેસ, હું તેને તે જ ખોરાક મોકલીશ। મારી વાત સાંભળીને તે ખચકાયા અને બોલ્યા, ના, તે જરૂરી નથી, તે આ ટેબલ પર બેસીને ખાશે। મેં તેને કહ્યું, હું જાણું છું કે તે ચૂકવણી કર્યા વિના ખોરાક ખાય છે અને મને તેની સામે કોઈ વાંધો નથી। જો તે જઈને કેબિનમાં બેસે તો હું તેને સારું ભોજન લાવી આપીશ, હંમેશની જેમ। કોઈને ખબર નહીં પડે કે તેને પૈસા ચૂકવ્યા નથી। મારી વાત સાંભળીને તેનો ચહેરો ચમકી ગયો। તે ખુશીથી કેબિનમાં ગઈ। તેને આટલી ખુશ જોઈને મારા ચહેરા પર પણ સ્મિત આવી ગયું। તે ખૂબ જ સુંદર હતી, ગોરી ચામડી અને મોટી આંખોવાળી એક સુંદર છોકરી જે કદાચ આજે મારો શિકાર બનવાની હતી। મેં થોડો સારો ખોરાક કાઢ્યો અને તેની પાસે લઈ ગયો। મેં તેને કહ્યું, આરામથી ખોરાક તું ખાઈ શકે છે। આટલું બધું ભોજન જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। તેણીએ ઝડપથી ખાવાનું શરૂ કર્યું, જાણે તે લાંબા સમયથી ભૂખી હોય। મેં ચૂપચાપ તેના પાણીમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી। મેં તેને છેલ્લી કેબિનમાં બેસાડી। મારા રૂમ તરફ એક દરવાજો ખુલતો હતો। મારો રૂમ રેસ્ટોરન્ટની પાછળ હતો, કારણ કે હું એકલો રહેતો, તેથી મેં રેસ્ટોરન્ટ સાથે મારા રહેવાની વ્યવસ્થા કરી હતી। ઊંઘની ગોળીઓ લીધી, પાણી પીધા બાદ થોડી વારમાં તે બેભાન થઈ ગઈ। મેં એક વેઇટરને કહ્યું કે હું કોઈ કામ માટે કેબિનમાંથી મારા રૂમમાં જઈ રહ્યો હતો, તેથી હું કેબિનને અંદરથી લોક કરવા જઈ રહ્યો હતો, કારણ કે તે ખૂબ જ ભીડનો સમય હતો। તેથી જ વેઇટરને કોઈ ખ્યાલ નહોતો તેમની અંદર કોઈ છે કે નહીં। હું કેબિનમાં પાછો આવ્યો। મેં દરવાજો અંદરથી બંધ કરી દીધો। પછી હું છોકરીને ત્યાંથી ઉપાડી મારા રૂમમાં લાવ્યો। આ હોટલ અને રૂમ વચ્ચેનો દરવાજો પણ સજ્જડ બંધ હતો। એ સુંદર છોકરી સાવ બેહોશ થઈ ગઈ હતી। તે માત્ર 16-17 વર્ષની હતી।
તેના ચહેરા પર નિર્દોષતા ચમકી રહી હતી. એક ક્ષણ માટે મને તેના માટે દિલગીર લાગ્યું. પછી મેં તેને થપ્પડ મારી અને તે સૂઈ ગઈ. પરંતુ બીજા શ્વાસમાં શેતાન ફરીથી કબજો કરી ગયો અને તેની સુંદરતા મને તેના તરફ આકર્ષવા લાગી. પછી મેં કશું જોયું નહીં અને તરત જ તેના અસ્તિત્વની જાણ થઈ. તમને સુગંધ આપવાનું શરૂ કર્યું. તે કેટલી ઝડપથી પસાર થઈ રહ્યો હતો હું તેને અનુભવી રહ્યો ન હતો. તેની કંપની મેળવ્યા પછી હું પાગલ થઈ ગયો. હું ભગવાનને પણ ભૂલી ગયો હતો જે મારી સામે બેઠો હતો. મારી એકલતામાં શેતાન મને સંપૂર્ણપણે કબજે કરી લીધો હતો. મેં એક ક્ષણ માટે પણ વિચાર્યું નથી કે આ કોઈના ઘરની ઇજ્જત છે. તે માસૂમ બાળકી જાનવરનો શિકાર બની હતી. એ બધું આ સમયે શરૂ થયું જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી હું છોકરાઓ અને છોકરીઓને આ રીતે એકબીજામાં ખોવાયેલા જોઉં. તે વખતે મારી અંદર પણ લાગણીઓ ઉભરાવા લાગી હતી અને આજે આ બધું થઈ રહ્યું છે એ લાગણીઓનું જ પરિણામ હતું. મેં આ છોકરીને એકલતા અને ગરીબીનો ફાયદો ઉઠાવ્યો અને તેની પ્રતિષ્ઠા સંપૂર્ણપણે છીનવી લીધી. પરંતુ આટલું જ નહીં, મેં તેના ઘણા ફોટોગ્રાફ્સ પણ બનાવ્યા. જ્યારે તેની 2 કલાક પછી હોશમાં આવી ત્યારે તે પોતાને રૂમની અંદર જોઈને ગભરાઈ ગઈ. ક્યારેક અશ્રુભીની આંખો સાથે, ક્યારેક તે પોતાની તરફ જોતી, ક્યારેક તે મારી તરફ જોતી. તેણીએ ઝડપથી પોતાની જાતને ઢાંકી દીધી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તેણીની ખોટ પર કડવાશથી રડી. જ્યારે મને લાગ્યું કે તે અવાજ કરીને બધાને ભેગા કરવા લાગી છે ત્યારે મેં તેના મોં પર પટ્ટી બાંધી દીધી. તેનો અવાજ તેની બાજુમાં જ ખોવાઈ ગયો હતો. હું થોડીવાર તેની સામે બેસી રહ્યો. તેણી રડતી રહી. તેણીને જવા દેવા માટે મને વિનંતી કરતી રહી. પરંતુ હું એ વિચારીને ડરી ગયો હતો કે તે બહાર જઈને લોકોને કંઈ કહેશે તો મારું શું સાથે. મેં તેને ઘણી ધમકી આપી અને કહ્યું કે જો હું ઈચ્છું તો હું તેનું અપમાન કરી શકું. હું તને આખી દુનિયામાં બદનામ પણ કરી શકું. આ સાંભળીને તેના રડવાની તીવ્રતા વધી ગઈ. મેં તેને પકડી લીધી અને તેને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો. એ ગરીબ છોકરીમાં બહારનો રસ્તો લેવાની હિંમત નહોતી. તે સંપૂર્ણપણે લાચાર હતી. તે ખૂબ જ સરસ છોકરી હશે. તેના ચહેરા પર મુશ્કેલી દેખાતી હતી. હું હજુ પણ તેને ઘરે જવા દેવા માંગતો ન હતો. હું આપવા માંગતો ન હતો. પરંતુ હું રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળીને રૂમમાં પાછો આવ્યો. તેને ઘણો સમય થઈ ગયો હતો. મને તેને મારા રૂમમાંથી બીજી રીતે બહાર લઈ જવાની ફરજ પડી હતી અને હું જાતે જ રેસ્ટોરન્ટમાં પાછો ગયો હતો. તેણી રડતી અને તેના વિનાશનો શોખ કરતી ગઈ. તેણી પાસે મારા કાર્યો માટે મારી પાસેથી હિસાબ માંગવાની એટલી હિંમત પણ બાકી ન હતી. આટલા લાંબા સમયથી મારી અંદર જે આગ સળગતી હતી તે હવે પાપના આંસુમાં ફેરવાઈ ગઈ હતી. હોટેલે હું પાછો આવ્યો અને મારા કામમાં લાગી ગયો. કોઈને કંઈ ખબર નહોતી. આખો દિવસ મારા કામમાંથી ફ્રી કરીને જ્યારે હું મારા રૂમમાં પહોંચ્યો ત્યારે મારા મગજમાં ફરી એ જ વિચાર આવવા લાગ્યા. મને દિલરુબા ખૂબ જ યાદ આવી ગઈ હતી. પણ હવે તે મારી પહોંચથી ઘણી દૂર હતી. પણ મેં નક્કી કર્યું હતું કે જ્યારે તે ફરી આવશે ત્યારે હું તેને આ તસવીરો બતાવીશ અને તેને જાતે જ મારા રૂમમાં લઈ આવીશ. એક અશાંત રાત રહી. હું બીજા દિવસે રાહ જોતો હતો. ખાતરી હતી તે ચોક્કસપણે ફરીથી ખોરાક ખાવા આવશે. પરંતુ મારી રાહ પણ નિરર્થક હતી કારણ કે તેણી આવી ન હતી. વિચિત્ર બેચેનીએ મને ઘેરી લીધો હતો. હું સાંજ સુધી તેની રાહ જોતો રહ્યો પણ તે આવવાની નહોતી. જ્યારે તે ન આવી ત્યારે દિવસો ઝડપથી પસાર થઈ ગયા. પરંતુ તે છોકરી ફરીથી મારી હોટલમાં આવી નહીં. મેં હમણાં જ તેનો ફોટો જોયો. મારું હૃદય ધબકતું હતું. રોજ રોજ યુવાન યુગલો હોટલમાં આવતા. તેમના વિડીયો પણ મારામાં ઈચ્છા પેદા કરતા. મારી રેસ્ટોરન્ટ ખૂબ સારી રીતે ચાલી રહી હતી. મારા પરિવારને મારા લગ્નની ચિંતા થવા લાગી. દોસ્તો, જલ્દીથી તમે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મમ્મી ગામડેથી શહેરમાં આવી. હવે એનો ઈરાદો મારા લગ્ન થયા પછી જ પાછો ફરવાનો હતો અને મમ્મીએ મને પૂછ્યું તું કોઈ છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. હું ગામડાનો હોવાથી મને એક આદરણીય છોકરી જોઈતી હતી. મેં મમ્મીને કહ્યું, તેને સ્પષ્ટ કહ્યું હતું કે તેને મારા લગ્ન કોઈ પ્રતિષ્ઠિત છોકરી સાથે કરવા જોઈએ. મમ્મીએ પૂછ્યું કે તને કોઈ છોકરી ગમતી હોય તો મને કહે, હું તારા લગ્ન તેની સાથે કરાવી દઈશ. એક ક્ષણ માટે મારી આંખોમાં એ જ છોકરીનું સપનું ચમક્યું. પરંતુ હું એવી છોકરી સાથે લગ્ન ન કરી શક્યો જેને લગ્ન પહેલાં જ તેની ઇજ્જત બગાડી હતી. મારા સિવાય ઘણા પુરુષોએ તેની લાચારીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. મારી માતાને કહ્યું કે મારી સારી રીતે કાળજી લે અને સારા સંબંધ કોઈ પ્રતિષ્ઠિત છોકરી સાથે ગોઠવે. આગામી 2 દિવસમાં માતાએ મને કહ્યું કે તેણે
મારા સંબંધોને અંતિમ સ્વરૂપ આપવું છે। મને નવાઈ લાગી કે મમ્મીને શહેરમાં આવ્યાને 4 દિવસ પણ થયા ન હતા અને તેને પણ શહેરમાં એક છોકરી મળી ગઈ। મમ્મી કહેવા લાગી કે એમને મારા માટે બહુ ઉમદા અને શિષ્ટ છોકરી મળી છે। એ ગરીબ છે પણ શિષ્ટ છે, એમના જેવું કોઈ નથી। મમ્મીએ મને કહ્યું કે તે મારી પાછળ બજારમાં જવા નીકળ્યા હતા। જ્યારે તે છોકરીને મળ્યો ત્યારે તેણે તેની માતાને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરી। માતાએ આટલા ઓછા સમયમાં તેના વિશે ઘણી માહિતી મેળવી લીધી હતી। મેં મારી માને કહ્યું, હું આવી રીતે બીજા સાથે લગ્ન કેવી રીતે કરી શકું? દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। હું આ લોકોને પહેલાં જાતે મળીશ। આ એક શહેર છે, ગામ નથી। અહીંના લોકો એટલા ઉમદા અને શિષ્ટ નથી। બીજા દિવસે જ મમ્મીએ બધાને વાત કરી, મને મળવા તેમના ઘરે લઈ ગયા। એ લોકો ખરેખર ખૂબ જ દયાળુ અને શિષ્ટ હતા। તેમના ઘરમાંથી ગરીબી ટપકતી હતી। બાળકીની માતાએ કહ્યું કે છોકરી રૂમમાં હાજર છે, હું જઈને તેને મળી શકું છું। આ સાંભળીને હું તરત જ રૂમમાં ગયો। ત્યાં એક સુંદર અને પ્રેમાળ છોકરી બેઠી હતી, જેના મને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો। એ છોકરીએ મારી સાથે વાત કરી નહીં, માથું નમાવીને તે ચૂપચાપ બેસી રહી। મેં પણ આનાથી વધુ વાત કરી। મને તે કરવું યોગ્ય નહોતું લાગતું, કારણ કે હું તેને પસંદ કરતો હતો। હું પાછો બહાર આવ્યો। મેં માતાને લગ્ન માટે સંમતિ આપી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો। યુવતીના પરિવારજનોને કહ્યું કે તેઓ જલ્દી લગ્ન કરવા માંગે છે। મેં કહ્યું, ઠીક, તેઓ અઠવાડિયે લગ્ન કરે છે, કારણ કે મમ્મીને પણ ગામ પાછું જવાનું છે। લગ્નના નામે હું ખૂબ ખુશ થઈ ગયો। મને હોટલની પાછળનો રૂમ સંપૂર્ણપણે નવીનીકરણ કરવામાં આવ્યો। બધી સામગ્રી મારી જાતે ખરીદ્યું। મેં છોકરીના પરિવારને કહ્યું કે મારે આમાં કંઈ જોઈતું નથી। તે લોકો કોઈ પણ રીતે ખૂબ ગરીબ હતા। મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી। અમે એ છોકરી સાથે લગ્ન કર્યા। મારી માતાએ છોકરીને વિદાય આપી અને તેને ઘરે લઈ આવી। મેં મારા રૂમને સંપૂર્ણપણે ફૂલોથી સજાવ્યો હતો। મેં મારી પત્નીને આપવા માટે સોનાની વીંટી પણ ખરીદી હતી। તે ખૂબ જ યુવાન અને સુંદર હતી। હું તેના વિશે વિચારીને જ પાગલ થઈ રહ્યો હતો। તે મારું છે, પત્ની છે। હું મારું આખું જીવન તેની સાથે વિતાવીશ। જ્યારે હું રૂમમાં પહોંચ્યો ત્યારે તે ઘૂંઘટની અંદર માથું નમાવીને બેઠી હતી। હું એક ક્ષણ પણ રાહ જોઈ શક્યો નહીં। હું તરત જ તેની પાસે ગયો, ઘૂંઘટ ફેરવી ગયો। મારી નજર તેના ચહેરા પર પડતા જ મારા હોશ ઉડી ગયા। મને લાગ્યું કે હું એક દુઃસ્વપ્ન જીવી રહ્યો છું। આ એ છોકરી નહોતી કે જે મેં લગ્ન માટે જોઈ હતી। આ કોઈ બીજી છોકરી હતી। આ તે છોકરી હતી જેને મેં પહેલેથી જ ફસાવી હતી। મને લાગ્યું કે જાણે ફૂલોની સુગંધથી હું ગૂંગળામણ કરી રહ્યો છું। હું અવિશ્વાસથી તેનો ચહેરો જોઈ રહ્યો। તે જીતી ગઈ હોય તેમ ધીમા સ્વિંગ સાથે મારી સામે જોઈ રહી હતી। હું તેની પાસેથી ઊભો થયો। મેં તેને ગુસ્સામાં પૂછ્યું, તમે અહીં શું કરો છો? મારી પત્ની ક્યાં છે? તેણે કહ્યું, હું તમારી પત્ની છું। તમે જેને શોધી રહ્યા છો તે મારી નાની બહેન છે। તમે શું વિચાર્યું, મારું જીવન બરબાદ કરીને તમે તમારા જીવનને ખૂબ જ સરળતાથી ખુશીઓથી ભરી શકશો? તમારે તમારા કાર્યો માટે જવાબ આપવો પડશે નહીં। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। જો તમે એવું વિચાર્યું હોય તો તમારી ભૂલ હતી। માણસને દરેક પરિસ્થિતિમાં પોતાના કર્મોની સજા ભોગવવી પડે છે। હું તમારી હોટલમાં ખાવા માટે આવતી હતી કારણ કે હું ખૂબ ગરીબ હતી। જ્યારે હું ઘર ખરીદવા નીકળી ત્યારે હું ખૂબ ભૂખ સહન કરી શકતી ન હતી। ના મારી પાસે ત્યાં જવા માટે પૂરતા પૈસા હતા જેથી હું સાદો ખોરાક ખરીદી શકું। હું તમારી હોટલમાં આવીને ચૂપચાપ મારું ભોજન ખાઈશ। મેં ક્યારેય છેતરપિંડી કરી નથી। તમારી હોટલના વેઇટ્રેસને આ ખબર હતી અને તેઓ મારા ભોજન માટે પાછળથી પૈસા ચૂકવતા હતા। પણ તમે કદાચ વિચાર્યું હશે કે હું આનો લાભ લઉં છું અને પૈસા આપ્યા વિના ભાગી ગઈ છું। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। જો તમને આમાં કોઈ સમસ્યા હોત તો તમે મને પૈસા ચૂકવવાનું કહ્યું હોત, પરંતુ તમે મારી ગરીબી અને ભૂખને કારણે એવો ફાયદો ઉઠાવ્યો કે તેને તેની ભૂખ સંતોષી। હું કલ્પના પણ કરી શકતી ન હતી કે ભોજનના બદલામાં મારે મારું માન ગુમાવવું પડશે। અને તમારા જેવા વ્યક્તિ જે પોતાને ગામડાનો પ્રતિષ્ઠિત કહે છે તે શહેરી છોકરીની ઇજ્જત બગાડે છે। તે દિવસથી હું ક્યારેય તમારી રેસ્ટોરન્ટમાં આવી નથી। હું ચોક્કસપણે ભૂખી હતી, પરંતુ મારા સન્માન સાથે સમાધાન કરવા માટે હું ખરાબ પાત્ર નહોતી। તે દિવસથી મેં મારી નજર તારા પર રાખી છે, તેને રાખવાનું શરૂ કર્યું છે।
કારણ કે હું તમને માફ કરી શકી નહીં. હું તમારી પાસેથી બદલો લેવા માંગતી હતી. મારા પિતા દર્દી છે. મારી માતાનું ઘરનું કામ કરીને થોડા પૈસા કમાતી હતી. અમારા પરિવાર માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું, પણ અમે અમારી આબરૂ જાળવી રહ્યા હતા. પણ તમે મારા જીવનમાંથી બધું ભૂસી નાખ્યું. તારા પર નજર રાખ્યા અને થોડા દિવસો જ થયા હતા ત્યારે મેં જોયું કે તારી માં ગામડેથી આવી છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મેં જાણી જોઈને તારી માને કહ્યું, વિસ્તૃતિકરણની નજીક મને ખબર પડી તે તારા માટે છોકરી શોધી રહી છે. મેં પોતે તેને કહ્યું કે મારા પરિવારના સભ્યો પણ મારા લગ્નને લઈને ચિંતિત છે. અમે સરળ અને શિષ્ટ લોકો હતા. દરેક વ્યક્તિ અમારી શાલીનતાની સાક્ષી આપી શકે છે. મારી મા મને પહેલી નજરે જ ગમી ગઈ. તેણે પોતે જ આ સંબંધ વિશે વાત કરી હતી. આ મારા માટે શ્રેષ્ઠ માર્ગ હતો તારી સામે બદલો લેવા. તારી માતાએ મને કહ્યું કે તારે આદરણીય અને આદરણીય છોકરી જોઈએ છે. હું એક આદરણીય અને શિષ્ટ છોકરી હતી જેને તમે કલંકિત કરી હતી. તેથી જ તમારા નસીબમાં આ કલંકિત છોકરી લખાયેલી હોવી જોઈએ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે તું જાતે જઈને તારી માતાને કહેશે કે હું કલંકિત સ્ત્રી છું. તમે પોતે જેને કલંકિત કરી હતી એ વ્યક્તિના શબ્દો સાંભળીને હું સતબત થઈ ગયો. હું મારી મમ્મીને કેવી રીતે કહી શકું કે મેં એક છોકરી સાથે લગ્ન કર્યા, કોઈની ઇજ્જત પર હુમલો કર્યો, બરબાદ કરી. બસ આ વિચારતા જ મારો આત્મા કંપી ઉઠ્યો કે જો મારી માતા અને મારી વાસ્તવિકતા ખબર પડી જશે તો તે મૃત્યુ સુધી મને માફ નહીં કરે. મેં મારી પત્નીને કહ્યું, મારી માતાને આ વાત ન કહે. તેને કહ્યું કે તારે આ સંબંધને જીવનભર નિભાવવો પડશે, કારણ કે તેણીમાં હિંમત નથી કે તે પોતાનું અસ્તવ્યસ્ત અસ્તિત્વ બીજા કોઈને સોંપી શકે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મને ખ્યાલ આવી રહ્યો હતો કે મારી ઈચ્છાથી મેં તેણીને કેટલું નુકસાન પહોંચાડ્યું છે. તે મને કહેતી હતી કે તે કેટલી ગરીબ અને લાચાર છે. આજે હું આ વાત સારી રીતે સમજી શક્યો હતો, કારણ કે તેને મારા રૂમમાં જોયા પછી મને પણ તેની સ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો. મેં તેની માફી માંગી. તે કહેતી હતી કે તે આખી જિંદગી મને માફ નહીં કરી શકે, પણ મારી સાથે સાથે રહેવું તેની મજબૂરી છે, કારણ કે તે આ રીતે જ મારી પાસેથી બદલો લઈ શકે છે. માણસનું પાપ ચોક્કસપણે પાછું આવે છે. મારી સાથે પણ એવું જ થયું. જેને હું લાચાર અને કમજોર માનતો હતો અને મારી ઈચ્છાઓનું નિશાન હતું, તે મારા રૂમમાં પૂરી શક્તિથી બેઠી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મને મારા પાપનો અહેસાસ થયો હતો. મેં વિચાર્યું કે હવે હું મારી હોટલની કેબિનમાંથી કેમેરો હટાવી દઈશ અને હું આવા છોકરા છોકરીઓને બેસવા માટે જગ્યા નહીં આપું જેઓ એકબીજા માટે પોતાનો સમય બગાડે છે. જો આવા છોકરા છોકરીઓ માટે જગ્યા ન બનાવાય પછી કદાચ તેઓ પાપોમાંથી બચી જશે. મને ખાતરી હતી કે આવનારા દિવસોમાં મારી પત્ની મારો પ્રેમ મેળવીને મને માફ કરશે. તેનો સુંદર ચહેરો પહેલાં જેવો જ સુંદર હતો, પરંતુ હવે જ્યારે હું તેને જોઉં છું ત્યારે હું મારી જાતને નીચે જોઉં છું. આભાર મિત્રો. કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો, તમારે કોમેન્ટ્સમાં જય શ્રી રામ તો લખવું જ પડશે. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો દિલથી આભાર. થેન્ક યુ સો મચ.